જવાની જ. રાજી મહારાજ નથી કહેતા કપડા કાઢી નાખીને જંગલમાં જવાનું કહેતા નથી. જો દેવચંદ મહારાજ સંસારી હતા, એમને દીકરા હતા. સ્વામી શ્રી પ્રાણનાથજી જો સુંદરસાજી પણ કયે કેસે રસ્તો બતાવી દીધો રાજી મહારાજે કે એણે પગલે રે આપણ પગલા કયા પગલા રજમાં રાસમાં જે ગોપીઓ ઘરવાળો હતો બધું જ કરતા હતા. આ આપણે શું નતા કરતા, ઘરવાળાને જમવાનું આપતા, છોકરાને આપતા, પણ 24 કલાક ધ્યાન ક્યાં હતું? જહાં નજર તહાં નિદાન. ભલે વાસંતી બેન બેઠા હોય, ભલે કોદરબેન ચિંતા કરતા હોય, પણ મનમાં પેલો ધણી આ ધણી તો કરવાનું પાપ કરજો, પણ નિદાન નજર તો આ નિદાન આને મારો ધણી અક્ષરાતીત છે. કારણ કે સુંદર સાહેબ બહુ સમય પર નિજાનંદ સંપ્રદાયની 3 પાયા મકાન બનાવો, 25 માળની બિલ્ડિંગ, તો પાયો મજબૂત જોઈએ, કોન્ક્રીટ સિમેન્ટ બરાબર જોઈએ. પણ પ્રણામી સંપ્રદાયના 3 ઈ પર આખો ધર્મ છે. 3 ઈ કયો? પહેલો ઈમાન, વિશ્વાસ. વિશ્વાસ કરીને દોડે છે તાતમનું ફળ સિદ્ધે સુંદર સાજી. અને પેલી સુંદર સાજી કે એક પ્રેમ ધણી પ્રત્યેનો, રાજ્ય મહારાજ પ્રત્યેનો સુંદર સાજી બ્રહ્મસૂત્રના લક્ષણો પર બતાવે છે. એટલે હું તો બધાને સુંદર આપે જ વિનંતી, બધા પોતપોતાની કોઈ 40 50 60 80 મહારાજજી જેવો પહોંચ્યા હશે સુંદર સાજી. પણ હવે જેટલો બી સમય આપણે મોડા પડ્યા છીએ, જવાનું છે ને 7 વાગે નીકળવાનું હતું, પણ આ તો 8 સાડા 8 વાગી ગયા, 1.5 કલાક મોડા પડ્યા છે. થોડુંક જ રહ્યું છે, મારે 65 થઈ ગયા સુધી, 64 થઈ ગયા, 65 નું બેસી બધાને એવું હશે, કોઈને 70. ઘરનું તો બધું કર્યું, પણ હવે રહેલો સમય છે ને સુંદર સાહેબ એ રાજજીનો ફરજ બજાવીને, ફરજ ચૂકીને નહીં, પત્ની તરીકેનું, મા તરીકેનું, ભાઈ તરીકેનું, બાપા તરીકેનું, પણ એક રાજજીને ભૂલવાના નથી. ભલે તમારી જોડે વાત કરતો બેઠા બસમાં બેઠા હોય, કહેતા હોય તો આપણી સુરતા અંદરથી મોડે બોલવાનું કંઈ બતાવવાની જરૂર નથી. હું રાજ્યનું નામ અંદરથી તો નીકળે છે. અને એનો દાખલો બહુ સમય નહીં લો કે જ્યારે કૃષ્ણ બેઠા હોય, રુક્ષ્મણી બધા પૂછે કે તમે અર્જુનનું કેમ આટલું બધું ધ્યાન આપો છો? અને એમને લઈ ગયા છે ત્યારે અર્જુન બહાર જઈને જોવે છે ને સુંદર સાહેબ, ત્યારે શું થાય છે કે એ જોવે છે ને ત્યારે અર્જુનના અંકિત રુક્ષ્મણી કે જોવો તો તારના પગમાં સુતેલા પગ ખુલ્લા થાય એટલે જે રૂવાટી હતી ને એ રૂવે રૂવે અર્જુન પ્રશ્ન એમ નીકળે છે. એમ આ તે દુનિયાનો આપણે 24 કલાક અષ્ટપહર દિન 64 ઘડિયા પીયું તુહી ખુદા જે નામથી બચોઈ. કોઈ વાદ વિવાદમાં મંત્રના વાત સીધી સાહેબની પ્રશ્ન કશામાં પડવાની જરૂર નથી. એક જ વાત, કાપડો ધણી અક્ષરાતી શ્રી કૃષ્ણ પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મા જે અખંડનો ધણી છે, એને 4 પ્રકારના પ્રલય, પ્રાકૃતિક ને નૈમિતિક ને મહાપ્રલય કશું નડવાનું નથી. એ ધણીની હું ધણિયાણી છું. આપણે જે નિમિત્તે આજે કમલેશભાઈએ આ દક્ષાબેનનો વરસ આજે પુણ્યતિથિ છે સુંદર સાહેબજી, અને આપણે એ પણ જણાવ્યું કતારે પન્ના ત્યાં પણ પારાયણ કરાવેલું. સવારેથી પ્રવાહ પૂજારીનો ફોન આવે તો ઘુમરજી એમની સેવા છે, પારાયણની પૂર્ણાહુતિ કરી. અને ત્યાં પણ સુંદર સાહેબ સાગર ગ્રંથના 4થા પ્રકરણની 12મી ચોપાઈ એમાં સુંદર સાહેબ કે રાજ્યનું સામાજી છે, સામાજીનું અંગમ સુંદર સાહેબ છે. અને દરેક જીવે તન છે, તનમાં બેઠેલી રૂહ છે, તરત ભાગ પાડી દો. આ તો જતું રહેવાનું, પણ અંદર બેઠેલી રૂહ મરવાની છે. રૂહ જે વાસના છે જન્મય ના લે, માના ગર્ભમાં આવવું પડે. એ તો જ્યારે જન્મ તન કોઈ પણ તન ઉપર બેસીને લીલા કરે છે. કૃષ્ણ નારાયણ વિષ્ણુ જે લીલા કરે, બ્રહ્મસુરથી પણ સુંદર સાચી તનમાં બિરાજમાન જાય છે. ફૂલબાઈનું રામગમન થઈ ગયું, ફરી પાછા તેજ કોરીમાં બેસી ગયા ને, કઈ સખીની વાસના? અમલાવતી સખીની વાસના. સાજી એમ કહેવાનું દક્ષાબેન આજે વ્રત ભૌતિક તન છોડ્યું છે એમને. એમની જે રૂહ છે, આત્મ છે સુંદર સાહેબજી, એ રાજજી મહારાજ એમના ચરણોમાં એમને સ્થાન આપે સુંદર સાહેબજી. અને આ પરિવાર પણ માગતો પક્ષે, ગાભટ પક્ષે, તમે બધા મોડાસામાં રહેલા દરેકને પોતપોતાની તેમની યાદ હશે. તો રાજજી મહારાજને એ જ પ્રાર્થના, હે રાજજી મહારાજ એમની આત્મને, એમના જીવને જે કંઈ છે તારા ચરણોમાં સ્થાન આપજે. કમલેશભાઈને, મોટાભાઈને, એમના આખા પરિવારને ભૂલાવાનું તો નથી, છતાંય આપણા વાસ્તવિકતા સમજીને, કારણ કે વાણીમાં ચોખ્ખું કહ્યું છે કે તનનું બી કેટલું છે, જે કે રખે વજુદ કો હુકમ. સુંદર સાહેબ બહારની એક વાતની, વાણીની જ વાત કરું છું. વાણીમાં કહ્યું છે કે રખે વજુદ કો હુકમ જે તે દિન રખ્યા ચાહે. રાજજી મહારાજ રખે વજુદ અને દેહને કેટલા રખે વજુદ કો હુકમ જે તે દિન રખ્યા ચાહે. રાજજી મહારાજને જેટલા દિવસ રાખવાનું ને તન એટલા દિવસ રાખે સુંદર સાહેબજી. પછી એમ કહે કે આપણે આટલા દિવસ સારું મટી જાય થઈ જાય, આપણું કશું નહીં. કે છોકરું જમીન તરફ જતું રહેશે 80 વર્ષે 100 વર્ષે જાય,
પણ એ હુકમની વાત છે. ધણીએ એ તનથી એ વજૂદથી જેટલા દિવસ રાખવાનું હોય આ માયામાં એટલા જ દિવસ રાખે. આપણને તો આપણી દીકરી કે ઘરવાળી કે વહુ કે બેન કે માતેથી દુઃખ થાય, પણ શું એ રાજાનું વાસ્તવિકતા સ્વીકાર્યા વગર છૂટવું નથી. જગદીભાઈ બોલે છે ઘડી વખત તમે તો બે હમણાં તો હતા કે ગયા કે શું ગયું? આ ભૌતિક તન ગયું. જે રૂહ છે, જે રાજ્યનું છે, સુંદર સાહેબ જેની જોડે નાતો છે, એ તો આપણો ધણી છે ને આપણે એની ધણિયાની છે. માફ કરજો એવી ચોપાઈ સરસ કરી છે સુંદર સાહેબજી. રાજી મહારાજ બેનના આત્માના ચરણોમાં રાખે. પરિવારનું બી અને માયાનું છે એ દુઃખ સહન કરવાની શક્તિ આપે. બોલો.